ભગવાને જ્યારે આપણે જન્મ આપ્યો ને ત્યારે સુંદર અને નેચરલી રીતે આપણે દેખાતા હતા, પણ અત્યારે એ શરીર નેચરલી નથી રહ્યું. એમાં કંઈક ને કંઈક એવા ફેરફારો થયા, કાં તો વજન વધી ગયું, કાં તો લાઈફસ્ટાઈલ ડિઝીઝ આવી ગઈ, અથવા તો ડાયજેશન ખરાબ થઈ ગયું. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આજકાલ દરેક ઘરના ગુજરાતીઓની ઘરે ગાડી છે. એ 20 લાખની હોય, 50 લાખની હોય કે કરોડની હોય, પણ એ ગાડીની માવજત કરે છે. શા માટે? કારણ કે એ ગાડીના પૈસા આપેલા છે. પેટ્રોલ જ પુરાવે છે, કેરોસીન નથી પુરાવતા. ખબર છે કે પેટ્રોલ એના માટે રાઈટ ફ્યુલ છે, તો જ ગાડી ચાલશે, નહીતર બગડી જશે. હવે એ જ ગાડીમાં 20 લીટરની ટેન્કી હોય અને 20 લીટર કરતાં વધારે પેટ્રોલ નખાય તો પેટ્રોલ બહાર નીકળશે. પણ આપણા શરીરનું શું? આપણા શરીરની કોઈ ટેન્કીનું માપ છે? નથી. એમાં તમે જેટલું નાખશો ને એ અંદર ઉતરી જશે અને એ તમારા વેઇટ ગેઇનમાં અથવા તો લાઈફસ્ટાઈલ ડિઝીઝમાં તમને દેખાશે. શરીર સંકેત એવી રીતે આપશે. તમે પણ તમારા શરીરની કાળજી લેવા માંગતા હોય, રાઈટ વેમાં, સાચા પોષણ સાથે, પ્રોપર ઊંઘ સાથે, સ્ટ્રેસને મેનેજમેન્ટ કરીને અને પ્રોપર એક્ટિવિટી સાથે ફેટ લોસ કરવા માંગતા હોય તો યોગ્ય માર્ગદર્શન માટે વિડીયોને ફોલો કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. હું તમને મદદ કરીશ. થેન્ક યુ.